ચાલો આજે આપણે ભારતના રણ પ્રદેશની એક એવી કળાની વાત કરીએ જે કોઈ જાદુથી કમ નથી. ચાલો એક સવાલથી શરૂ કરીએ. શું પીંછી વગર પેઇન્ટિંગ કરવું શક્ય છે ખરું? અને એ પણ વિચારી જુઓ કે જે સાધનથી પેઇન્ટિંગ થાય છે એ કાપડને અડે પણ નહીં. શું આવું બની શકે? વેલ, આ જ તો છે રોગન કળાની અવિશ્વસનીય હકીકત. એક એવી કળા કે જે જોવામાં એવું લાગે જાણે હવામાંથી જ કોઈ ચિત્ર દોરી રહ્યું હોય. આનું આખું રહસ્ય છે ને એ કાપડ પર રંગનો એક પાતળો તૂટ્યા વગરનો તાર પાથરવામાં છે, એ પણ કાપડને અડ્યા વગર, અને એમાંથી જ બને છે અદ્ભુત ડિઝાઇન્સ. અને સૌથી ગજબની વાત તો એ છે કે આના માટે કોઈ સ્કેચ કે છાપકામનો ઉપયોગ જ નથી થતો. બધું જ કલાકારની યાદશક્તિ અને આવડત પર આધારિત છે. બધું મનમાંથી જ બને છે. તો સવાલ એ થાય કે આ જાદુઈ રંગ બને છે શેમાંથી? વેલ, એનો જવાબ તો એના નામમાં જ છે. રોગન આ એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે તેલ, અને અહીં વાત થઈ રહી છે દિવેલની, એટલે કે કેસ્ટર ઓઇલની. આ રોગન પેસ્ટ બનાવવાની જે રીત છે ને એ ખૂબ જ મહેનતવાળી અને જોખમી પણ છે. વિચારો, દિવેલને 2-2 દિવસ સુધી ખુલ્લા જંગલમાં ઉકાળવામાં આવે છે. ઉકળતું તેલ એકદમ જ્વલનશીલ બની જાય એટલે ખૂબ ધ્યાન રાખવું પડે. પછી એને કાળજીથી ઠંડા પાણીમાં નાખીને ઘટ્ટ બનાવવામાં આવે છે, અને પછી એમાં હાથથી પીસીને કુદરતી રંગો ભેળવાય છે. કેટલી લાંબી પ્રોસેસ છે! તો આ અનોખી કળા પર્શિયાથી ભારત તો પહોંચી, પણ એની સફરનો અંત લગભગ દુઃખદ થવાનો હતો. એક સમય હતો જ્યારે આ કળા કચ્છમાં ખૂબ જ પ્રખ્યાત હતી, પરંપરાગત વસ્ત્રો પર જોવા મળતી. પણ પછી 20મી સદીના અંતભાગમાં જ્યારે મશીનથી પ્રિન્ટ થયેલા સસ્તા કપડાં બજારમાં આવ્યા ત્યારે આ હાથની કળાની માંગ એકદમ ઘટી ગઈ. અને 1980ના દાયકા સુધીમાં તો હાલત એવી થઈ ગઈ કે આ સદીઓ જૂની પરંપરાને જીવતી રાખવાવાળો આખી દુનિયામાં ફક્ત એક જ પરિવાર બચ્યો હતો, માત્ર એક. અને એ પરિવાર હતો કચ્છના નિરોણા ગામનો ખત્રી પરિવાર, જેમણે પોતાના પૂર્વજોના આ વારસાને ગમે તેમ કરીને જીવંત રાખવાનો નિર્ણય કર્યો. પરિવારના અબ્દુલ ગફૂર ખત્રી વચ્ચે થોડો સમય બીજું કામ કરવા માટે ગામ છોડ્યા પછી આ મરતી કળાને બચાવવાના એકમાત્ર ધ્યેય સાથે પાછા ફર્યા. તેઓ સમજી ગયા હતા કે ટકી રહેવા માટે સમય સાથે બદલાવ જરૂરી છે, એટલે એમણે આ કળાને ફક્ત પરંપરાગત કપડાં પૂરતી સીમિત ન રાખી. એમણે વોલ હેંગિંગ્સ, સાડીઓ અને એટલું જ નહીં, બેગ અને મોબાઈલ કવર જેવી આધુનિક વસ્તુઓ પર પણ રોગન આર્ટ કરવાનું શરૂ કર્યું. અને પછી એક જ ઘટનાએ બધું બદલી નાખ્યું. આ નાના ગામડાની કળાને સીધી દુનિયાની નજરમાં લાવી દીધી. વાત છે 2014ની. એક રાજદ્વારી મુલાકાત આ કળાના અસ્તિત્વ માટે એક મોટો વળાંક સાબિત થઈ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત માટે એક ખાસ ભેટ જોઈતી હતી. અને એમણે ભેટ તરીકે શું પસંદ કર્યું ખબર છે? અબ્દુલ ગફૂર ખત્રીના હાથે બનેલી એક રોગન કલાકૃતિ, ટ્રી ઓફ લાઈફ. અને આ ભેટ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આપવામાં આવી. બસ પછી તો શું, રાતોરાત કચ્છના એક નાનકડા ગામની આ ભૂલાઈ ગયેલી કળાના સમાચાર દુનિયાભરમાં ફેલાઈ ગયા, અને લોકોનો રસ એમાં અનેક ગણો વધી ગયો. આ નવી પ્રસિદ્ધિ અને સાથે અબ્દુલ ગફૂર ખત્રીને મળેલા પદ્મશ્રી એવોર્ડે આ કળાના વર્તમાનને તો બચાવી લીધો, પણ એના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પરિવારે એક એવો નિર્ણય લીધો જે ખરેખર ક્રાંતિકારી હતો. એમણે 400 વર્ષ જૂની પરંપરા તોડી નાખી. અત્યાર સુધી આ એક ગુપ્ત કળા હતી જે ફક્ત અને ફક્ત પરિવારના પુરુષોને જ શીખવવામાં આવતી. પણ હવે એમણે આ કળાને સમુદાયની 300થી પણ વધુ મહિલાઓને શીખવી. આ પગલાંથી એ નક્કી થઈ ગયું કે આ કળા માત્ર જીવતી નહીં રહે, પણ ફૂલશે ફાલશે પણ. પણ આ લડાઈ હજી પૂરી નથી થઈ. આજે પણ આ કળા સામે ઘણા પડકારો છે. જેમ કે આને બનાવવામાં ખૂબ જ સમય લાગે છે, બજારમાં એની સસ્તી સ્ક્રીન પ્રિન્ટેડ નકલો પણ મળે છે, રંગ બનાવતી વખતે ધુમાડાથી સ્વાસ્થ્યનું જોખમ રહે છે, અને શુદ્ધ કુદરતી સામગ્રી શોધવી પણ મુશ્કેલ છે. રોગન કળાની આખી કહાની ટકી રહેવાની એક જોરદાર યાદ અપાવે છે, અને અંતમાં એક વિચાર મૂકી જાય છે કે આપણી આસપાસ આવા બીજા કેટલાય સાંસ્કૃતિક ખજાના છુપાયેલા હશે જે બસ ફરીથી શોધાઈ જવાની રાહ જોઈ રહ્યા છે.